સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ મારફતે થયેલી મિત્રતા પરિણીતા માટે ગંભીર આફત બનીને સામે આવી છે। જે મામલે કાપોદ્રા પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલા સાથે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારી તેના દાગીનાને રોકડા રૂપિયા પડાવી લેનાર નરાધમ તેના સાથીદારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરતમાં સોશિયલ મીડિયા દ્વારા થતી મિત્રતા મહિલાઓની યુવતીઓને ભારે પડી રહી તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી એક મહિલાને સોશિયલ મીડિયાથી થયેલી મિત્રતામાં પોતાનું શિયળ અને સાથે ધન ગુમાવવાનો પણ વારો આવ્યો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ હતી। જે ફરિયાદને લઈને સુરત પોલીસ કમિશનર વામક જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર વિપુલ પટેલની સૂચના લઈને કાપોદ્રા પીઆઈ એમ આર સોલંકીની ટીમ પીએસઆઈ એલ પંડ્યા સાથે તપાસમાં જોડાઈ હતી। પરિણીતા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી દુષ્કર્મ આચરી તેની પાસેથી દાગીનાની રોકડા રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરાયોની ફરિયાદની ચાલી રહેલી તપાસ દરમિયાન એએસઆઈ વિશાલ શંભુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરત શામજીભાઈને મળેલી બાતમીના આધારે વર્કઆઉટ કરી આરોપી નરાધમ બળાત્કારી ટોની ઉર્ફે જેનિસ ટોની ઘનશ્યામ પડસાડા તથા તેના સાથીદાર એવા આશિષ ચીમન વેકરિયાને ઝડપી પાડી બંનેને સળિયા પાછળ ધકેલી દીધા હતા।